નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાંગ્રધા શહેરમાં શીતળા માતા મંદિર પાસે આવેલ તલાવડીમાં પાણીની અછતને કારણે આશરે 200થી વધુ માછલાઓ વલખા મારતી હોવાની ઘટના સામે આવી હતી। આ અંગે ધાંગ્રધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ લાલજીભાઈ મેવાડા દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા અને ઓમ ઝાલા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। માછલાઓને બચાવવા તાત્કાલિક કામગીરી જરૂરી જણાતા ધાંગ્રધા નગરપાલિકા પાસે જેસીબી અને ટ્રેક્ટરની માંગણી કરવામાં આવી હતી। નગરપાલિકાએ ત્વરિત પ્રતિસાદ આપતા માત્ર 5 જ મિનિટમાં ટ્રેક્ટર અને જેસીબી સ્થળ પર મોકલી આપ્યા હતા। ત્યારબાદ રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક સહયોગીઓના સહકારથી તમામ માછલાઓની સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની નદીમાં મુક્ત કરવામાં આવી હતી। આ રેસ્ક્યુ કામગીરીમાં હકુભા જાડેજા, રાજભા જાડેજા, ભરતભાઈ વાલોદરા, રવિભાઈ પુરબિયા અને કેશાભાઈ સહિતના સેવાભાવી લોકોએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। આ સમગ્ર કામગીરી સમયસર હાથ ધરાતા 200થી વધુ માછલાઓના જીવ બચાવવામાં સફળતા મળી હતી, જે પ્રશંસનીય કામગીરી ગણાઈ રહી છે। હું સહદેવસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર વોર્ડ નંબર 3, રમેશભાઈ પ્રજાપતિ। આજે સવારે જીવદયા પ્રેમીઓ થકી અમારી જાણમાં આવ્યું કે શીતળા માતાના મંદિરની પાસે જે કલ્યાણસરની તલાવડી આવેલી છે ત્યાં પાણી આ કાળઝાળ ગરમીના કારણે સુકાઈ ગયેલ હોય અને જે માછલાઓ છે તે બહુ તડફડતા હોય, જેથી એની જાણ અમોએ જીવદયા પ્રેમી ધાંગધ્રા જે રેસ્ક્યુ કરતા હોય જયેશભાઈ ઝાલા અને તેમની ટીમને કરેલી। તેમજ આ કામે ધાંગધ્રા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને લાલજીભાઈ મેવાડાના સાથ સહકાર અને સૂચના માર્ગદર્શન મુજબ આ કાર્ય આજે સંપૂર્ણ પાર પાડી ત્યાંથી માછલાઓને જીવિત બીજી અન્ય જગ્યાએ શિફ્ટ કરેલ, જેમાં અમને સંપૂર્ણ સફળતા મળેલી છે।